સુકાણા ગાયુનો હાડને સાંભળા ધેન પર લોહીનો નવ ધ્રાંગો મરસે પશુઓ પાણવીડ મલકમાં અને જોરાવર હિન્દુઓ કોક જાગો પૂંજાય છે કપિલા પ્રથમથી પૃથ્વી પર દેહના દુઃખને આજ જુઓ ભાંભરતી માવડી બજારે ફાડતા એમ કહેવાય છે કે હિન્દુનો ધર્મ સાહેબ ક્યાં વયો ગયો? એક દી આપણા વડવાઓ ધણેર માંથી નીકળ્યા હોય અને ઘેર આવે ને તો આમ પોતાની પસેડી જેવું હોય ને એમાંથી એમ કહે છે કે આમ ધૂળ ખખેર નાખતા, રસ ખખેર નાખતા કે કે ભાઈ આ ગૌશાળાની રસ છે, આપણા ઘરમાં આવી જાય ને ધનોત પનોત નીકળી જાય. ગૌશાળાની રજ આપણા ઘરમાં આવે તો ધનોત પનોત નીકળી જાય. એને બદલે આજ ગૌશાળાના એમ કહેશું ધણેર માંડ્યા વડાવવા, ખેડાવવા માંડ્યા. યાદ રાખજો, પ્રકૃતિનો નિયમ છે, જેટલું આપણે એની પાસેથી લેવું ને એટલું આપણી પાસે ડબલ આપણા પાસે લેવાની છે, બદલા લેવાની છે ભલા માણસ. એટલે ઈ ગાયોને બરોબર એમ કહે છે કે વારી જતા હે વિધર્મીઓ. અને આનંદજી બાપાને ખબર પડી કેમ કહે છે કોક વિધર્મીઓ જાય છે, હોય વ્રજ બાલ કે યંગ જોબન ફેરો હોય બળવાન કે અબળ ગેલો ગીત મંગલતણા ગાયને કંઠમાં ભલે ને ઉરમાર સોરી ચડેલો પણ હાક જ્યાં સાંભળે દ્રેશ દ્રોહી તણી ભાગ્યમાં એ જ લખ્યું સહેવું ઈ પંથ અવધૂતના વીર ક્ષત્રિયને પછી કોઈ પણ હોય. અરે અહીં તો દેવી પૂજકના ઇતિહાસો પણ લખાણા છે. ભાગુ તો ભમકાલા જે એમાં એના પાડિયાની વાતો છે, તમે જયમલ પરમારને વાંચજો. એવું કઈ નથી કે આ નહીં આજ, પણ કહેવાનો મારો મતલબ જે કાયમ આવી ગયા એમ આનંદજી બાપાને એમ થયું કે ગાયો જાતી હોય ને હું એમ કહે છે ગુર્જર હુતારનો દીકરો જાય બેઠો રહું તો એમ કહે છે મારી જનેતામાં ફેર કહેવાય. અને યડ પડે જીક માછી યચુક કડજાત સીસ ગટુક ઠુક ફટજાત બુક ફેફરા ફાર હટજાત કે કાયર સહાર કુદંત સીસ પડદે કબંત ધડધડત કેસ મસવાય દંત રણ કે પ્રણા ભપગંત રોક્ત જોગણી પત્ર ભર્યંત દંત નાસંત વીર વેતાડ કે યુસરંગ યંગ વર્તે અનેક ભલજુત હોત દેખત ભાન વ્યોમે સહાય અપ્સરા વેમાન યાસટે તીર ગોળી અપાર કરમાર જીક બરસી કટાર. ઈ ધીંગાણામાં કાયમ આવ્યા પછી એમ કહે છે કે સાહેબ વિક્રમ સંવત 1622 આ ઘટના ઘટી. આ બારોટના ચોપડા ઉપર હું જોઈને એના અનુસંધાને વાત